વિક્રમ સંવંત 2082 અષાઢ સુદ દશમ, તારીખ 24/7/2026 શુક્રવાર. વાલા ભક્તો, આજનો દિવસ એટલે ઘનશ્યામ પ્રભુ અયોધ્યાથી વનમાં પ્રસ્થાન કર્યું એનો આ પવિત્ર દિવસ છે. વિક્રમ સંવંત 1849 અષાઢ સુદ દશમ શુક્રવાર, તારીખ 29/6/1792 વહેલી સવારે પ્રભુએ અનંત માનવ જીવના કલ્યાણ માટે સ્નાનના મિશે ગ્રહ ત્યાગ કરી અને મહારાજ વન વિચરણ કરવા માટે થઈ અને પધાર્યા. ત્યારે મહારાજની ઉંમર હતી 11 વર્ષ 3 માસ અને 1 દિવસ. આટલી નાની વયે પણ પ્રભુએ ભારતીય સમગ્ર માનવ સમાજને પરમાત્માએ ભરતખંડમાં મનુષ્યનો દેહ આપ્યો છે એની સાર્થકતાને, એની મહત્તા સમજાવવા માટે ગ્રહ ત્યાગ કર્યો. અને પ્રભુએ આપણે સૌ કોઈને પવિત્ર સંદેશો આપ્યો કે આ ભરતખંડમાં મનુષ્યનો દેહ પરમાત્માએ આપણે સૌ કોઈને કેવળ ને કેવળ આત્મકલ્યાણ માટે આપ્યો છે. બાકીનું માયાબદ્ધ જીવ જે કરી રહ્યા છે અત્યારે અને આવનાર દિવસોમાં કે જન્મમાં કરશે એ અનંત વાર આગળના જન્મમાં કરી ચૂક્યો છે. તેમ છતાં એમાંથી મુક્તિ નથી મળી. જેવું પરમાત્માના ચરણ કમળની સેવાને નથી પામી શક્યો એનું કારણ એક જ છે કે જ્યારે જે યુગમાં જે પરિવારમાં જે દેહમાં આત્માએ પ્રવેશ કર્યો જન્મો, ત્યારથી મૃત્યુ પર્યંત જે યુગની મર્યાદા પ્રમાણે જેટલી આયુષ હતી તેટલી આયુષ્ય પર્યંત એને કેવળ વિષયો મેળવવા, વિષયો ભોગવા, આ બે જ કામ કર્યું. એને વિષય મેળવા અને વિષયો ભોગવા. તો એ તૃપ્તિ ન થઈ એમાંથી, મેળવવામાંથી એની ન થઈ અને ભોગવવામાંથી પણ ન થઈ. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી શરીરે મદદ કરી ત્યાં સુધી વિષયો મેળવવાનો પ્રયત્ન કર્યો અને ત્યાં સુધી વિષયો ભોગવવાનો પ્રયત્ન કર્યો. જ્યારે શરીર વિષય ભોગવવામાં અને મેળવવામાં મદદ કરવામાં અસમર્થ થયું ત્યારે પણ વિષયો મેળવવા અને વિષયો ભોગવવાની કામના એ પાછી ન ટળી. શરીર મદદ નહોતું કરતું તો પણ વિષય મેળવવા માટેની કામના છે એ ટળી નહીં. આત્મા પાછો ન વળ્યો અને ભોગવવા માટે પણ ન પાછો વળ્યો અને ઈચ્છા ન ટળી. પરિણામે બીજો જન્મ લેવો પડ્યો. એવા અનંત જન્મ લીધા લીધે એ અનંત જન્મમાં આટલું જ કામ કર્યું. બે જ વિષયો મેળવા, વિષયો ભોગવા. પરંતુ વિશ્વંભરની મૂર્તિનું સુખ ન માણ્યું એને. જો એ માણ્યું હોત તો આત્મા જન્મ મરણથી મુક્ત થઈ ગયો હોત.
આજે પણ એમ જ છે, એમ જ હોઈ શકે આ વખતે પણ. જો પરમાત્મામાં આપણે પ્રધાન પ્રીતિ કરી અને પ્રભુની ભક્તિ કરી લઈશું તો જન્મ મરણથી મુક્ત થઈશું. નહીતર વિષયો પ્રાપ્ત કરવા અને વિષયો ભોગવવા એ ક્રમ એમ ને એમ ચાલુ ને ચાલુ રહેવાનો જન્મો જન્મ સુધી. ક્યારેક 1,00,000 વર્ષની આવરદા હતી. આ આત્મા જે દેહમાં પ્રવેશ કર્યો ને ત્યારે એ દેહની 1,00,000 વર્ષની આવરદા હતી સતયુગમાં. તો 1,00,000 વર્ષ સુધી વિષયો મેળવવા અને ભોગવવા તોય તૃપ્તિ નહોતી. બીજું, અને 2,00,000 વર્ષની આવરદા તો હતી, પણ સતયુગમાં વૃદ્ધાવસ્થા સંકલ્પ સૃષ્ટિ હતી. સંકલ્પ કરે ને બધા વિષયો પ્રાપ્ત થતા. આટલો પુરુષાર્થ પણ કરવો નહોતો પડતો ને ધરતી પૃથ્વી વગર ખેડે અનાજ અને ફળ ફૂલો આપતી હતી. એટલી ધરતી પણ માણસને મદદ કરતી હતી કે આ લોકોને અનાજ પકાવવા માટે ને ફળ ફૂલ મેળવવા અને પકાવવા માટે પુરુષાર્થ ન કરવો પડે, એટલે સમય એમાં બગાડવો ન પડે. તો એ સમય પ્રભુ ભક્તિમાં એ બધા સમય વ્યતીત કરે. એટલે પૃથ્વી પણ મદદ કરતી હતી, સિદ્ધિઓ પણ મદદ કરતી હતી. સંકલ્પ કરે એમ બધું સિદ્ધિઓ સુખ આપતી હતી. આટલું બધું ભગવાને સુખ આપ્યું હતું, તેમ છતાંય જીવ વિષય માટે જ વલખા કરતો રહ્યો અને વિષયમાંથી વૈરાગ્ય ન પામ્યો. ખબર નહીં એને વિષયમાં શું સુખ મનાયું હોય છે. પછી ત્રેતાયુગમાં જન્મો, ત્યારે 10,000 વર્ષની આવરદા હતી. તો 10,000 વર્ષ સુધી વિષયો ભોગવ્યા અને રાજાના દેહમાં હતો, કોઈ શેઠ સાહુકારના દેહમાં હતો. ત્યારે ક્યારેક ક્યારેક એને 100, 200, 500, 1000, 2,000, 5,000 રાણીઓ હતી. સમૃદ્ધિનો કોઈ પાર નહીં, તોય વિષયમાંથી આત્મા પાછળ ન ગયો. અને જેટલો 1,000 રાણીમાં બંધાયો હતો ને એટલો ને એટલો કળિયુગમાં જન્મ ત્યારે એક સ્ત્રીમાં બંધાયો. એ 1,000 રાણીઓનું સુખ એમાંથી પણ તૃપ્તિ ન થઈ અને એક સ્ત્રીને આ સુખમાંથી પણ એને તૃપ્તિ ન થઈ. આને અજ્ઞાનતા કહો તોય ભલે, વાસના કહો તોય ભલે, મૂર્ખામી કહો તોય ભલે, એને જે ટાઇટલ આપવું હોય તે બધું જ આપી શકાય. મહારાજે મૂર્ખમાં મૂર્ખ, નીચમાં નીચ, ઘેલામાં ઘેલો અને ગાંડામાં ગાંડો કીધો પ્રથમ પ્રકરણના 20ના વચરામૃતમાં. માટે વાલા ભક્તો, આ વખતે મને ને તમને ઠાકોરજીએ 100 વર્ષની આવરદામાં મહારાજના ચરણ કમળની સેવા પ્રાપ્ત કરવા માટેનો યોગ આપ્યો છે. 100 વર્ષની આવરદામાં. ઓલું તો 1,00,000 વર્ષની આવરદા અને 10,000 વર્ષની વૃદ્ધાવસ્થા અને 1,000 વર્ષનો ખાટલો. મરવા પીડ્યો હોય ને ત્યારે આપણે એમ થાય કે હવે ઘડી બે ઘડીમાં વયો જશે. એમ કરતાં 1,000 વર્ષ જાય ત્યારે દેહ પડે સતયુગમાં. અને 10,000 વર્ષની તો વૃદ્ધ અવસ્થા.
એટલી બધી પીડા, કેટલું બધું કષ્ટ, કેટલું બધું દુઃખ, આ બધું જ ભોગવી છે તોય એનો વૈરાગ ન થયો. આ બધું નકામું છે. ભગવાન ભૂલી લો અને પ્રભુને આપણે પામી જઈએ, પણ ન કહ્યું. માટે ખબર નહીં માયાએ શું વિષયોમાં આકર્ષણ મૂક્યું છે. નરું પોઈઝન જ છે, પણ તોય આ જીવને અમૃત લાગે છે. ખોરાકમાં કોઈએ આપણને પોઈઝન ભેળવી ખવડાવી દીધું હોય ને, તો એની સારવાર કહેતા ચિકિત્સા ડૉક્ટરી શક્ય છે, અને એમાંથી માણસ બચી શકે. પરંતુ વિચારોમાં જે ભળેલું પોઈઝન છે ને, એની કોઈ ચિકિત્સા કે એનું કોઈ ઔષધ નથી. માટે આપણે સૌ કોઈએ સુદ્ધા સાવધાન રહેવું જોઈએ કે વિચારોમાં પોઈઝન ભળવું ના જોઈએ અને વિચારોમાં કોઈ પોઈઝન ભેળવી ના દે. કોણ ભેળવી દે? તો પોતાની ઇન્દ્રિયો, અંતકરણ અને પોતાનો સંગી અને વિષયો અને પદાર્થ એ વિચારોમાં પોઈઝન ભેળવી દેશે. જે પોઈઝનનું કોઈ ઔષધ નથી. મૃત્યુ સિવાય એનો કોઈ ઈલાજ જ નથી. એમાં આત્માનું મૃત્યુ થાય છે. તો વચરામૃતમાં આનો સંદર્ભ મુક્તાન સામે પૂછ્યો કે હે મહારાજ, આત્મા તો અજર અમર છે, એ તો બળતો હળતો મળતો નથી, તો એનું મૃત્યુ કેમ સમજવું? તો મહારાજ કહે છે કે એ કોઈ દિવસ મોક્ષના માર્ગે ન ચાલે અને એને કોઈ એવો દેહ, જળ દેહ આવે, કોઈ પહાડનો, કોઈ વૃક્ષનો, કે જેણે કરીને મોક્ષના માર્ગમાં તે આત્મા કદી પણ ન ચાલે. એટલે મહારાજ કે તે જીવનું મૃત્યુ થયું જાણ. વિચારવાનું આપણે, મારે તમારે બધે કે આ વખતે પ્રભુએ આપણને પરમાત્માના ચરણ કમળની સેવાને પામી જાય એવો અવસર પ્રભુએ આપ્યો છે. માટે વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ત્યાગ, પરમાત્માની ભક્તિ, સંત સમાગમ, શાસ્ત્ર કથા શ્રવણ, વ્રત તપ, એના માધ્યમે વિષયોમાંથી ધીમે 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 વિરક્ત થવું, ઓછા કરતા જવાના, આસક્તિ ધીમે ધીમે ઘટાડતી જવાની. પછી દેહના ભરણ પોષણ પૂરતા વિષયો ગ્રહણ કરવાના, દેહને ટકાવવા પૂરતા. પરંતુ વિષય ભોગવવા માટે થઈને નહીં જીવવાનું, પણ જીવવા માટે વિષય ભોગવવાના. અને ધન સંપત્તિ કમાવા માટે થઈને નહીં જીવવાનું, પણ જીવવા માટે ધન સંપત્તિ કમાવાની. તો આત્માને કોઈ દિવસ બંધન ન થાય. પરમાત્માએ આ સૃષ્ટિની રચના કરી અને એવી વ્યવસ્થા ગોઠવી છે કે જો પ્રભુની આજ્ઞા પ્રમાણે આત્મા વિષયો મેળવે ને ભોગવે તો તે વિષયોમાં કે તે પદાર્થમાં કોઈ દિવસ એનું બંધન જ ન થાય, કદી પણ ન થાય. પણ પ્રભુની જ્યારે મર્યાદા મૂકીને પ્રભુની આજ્ઞા જ્યારે ઉલ્લંઘીને જીવ વિષયો મેળવે ને ભોગવે, એટલે જીવ વિષયોમાં બદ્ધ થાય છે અને એમાંથી છૂટી શકતો નથી.
જગતમાં ઘણીવાર આપણને જોવા મળે છે કે વિષયો માટે થઈને માણસ કેટલો બધો દુઃખી થતો હોય છે, કેટલી પીડા ભોગવતો હોય છે, તો પણ તે વિષયની આસક્તિ છોડતો નથી. એટલો બધો દુઃખી થતો હોય. અમુક ઓલા કૂતરા હોય ને, શ્વાન, એને ઘીનો પદાર્થ ખાવામાં આવ્યો હોય એટલે કૂતરાને ઘી છે ને એ પોઈઝન છે, એટલે એના કારણે કૂતરાનું શરીર બધું હળી જાય. રૂવાટી વાળ બાળ તો ખરી જાય પણ હળી જાય, અને એવા એને મોટા મોટા ઘારા અને ચાંદા પડે, અને એટલી પીડા થતી હોય ને એમાં કીડા પડે, આટલી બધી વેદના થતી હોય છે ને કોઈ પારાવાર એમ. અને એમાં તો એ અવતારમાં કહેતા એ શરીરમાં એને સેવા પરિચર્યા કોણ કરે, અને કોણ હોસ્પિટલ લઈ જાય, કોણ દવા દારૂ કરાવે? તો વિચાર કરીએ કે આપણને નાનું એવું એક ભૂમડું થયું હોય, એ નાની એવી એક કોડકી થઈ હોય, તો એ આપણને કેટલી પીડા થતી હોય છે. આનું આખું શરીર હળી ગયું હોય. માથાના ભાગમાં તમે જુઓ ને તો બધું હળીને આટલું બધું મોટું છે ને ઘારું પીડ્યું હોય, અને એમાં જીવાત પડી હોય. એ જીવાત એટલા બધા બટકા ભરતી હોય, અને લવિંગિયા મરચા જેવી એને તીખી વેદના થતી હોય, પણ તોય જીવ વિષય વાસનાથી પાછો નથી વળતો. કેટલી ઘોર અજ્ઞાનતા કહેવાય. શ્રીજી મહારાજે વન વિચરણના માધ્યમે આપણ સહુ કોઈને એ સદવિચાર આપ્યા છે કે વિષયનો ત્યાગ કરો. એનો ત્યાગ કર્યા વિના વિષયમાંથી તૃપ્તિ નહીં થાય. ભોગવશો એમ તો વધુ પ્રબળ વાસના થઈ છે. એના સંદર્ભે મહારાજે વચનાત્મા દ્રષ્ટાંત આપ્યું છે કે પૃથ્વી પાતાળ સુધી પેટી હોય અને પછી પાણીએ કરીને ભરે તો મહારાજ કે પૃથ્વી ભરાય નહીં કોઈ દિવસ. એમ વિષય વાસના જે રહી ને એ પૃથ્વી પાતાળ સુધી પેટા જવું છે. કોઈ દિવસ એમાંથી જીવને તૃપ્તિ થાય જ નહીં. એનો ત્યાગ કરે તો ધીમે ધીમે વિષય વાસના જીવને છૂટે છે. બાકી તો અઘરો વિષય છે. ચાલો, મેં થોડીક ગઈકાલે વાત દોહરાવી હતી કે આવતીકાલે પવિત્ર એકાદશીનો દિવસ છે. અષાઢ સુદ એકાદશી એટલે ચાતુર્માસનો પ્રારંભ થશે. તારીખ 25/7/2026 અષાઢ સુદ એકાદશીથી તારીખ 21/11/2026 કારતક સુદ એકાદશી. આ ચાતુર્માસ પર્યંત ભગવાનના ભક્તોએ વિશેષ નિયમ ધારણ કરી અને પરમાત્માની ભક્તિ કરવી તો આ વિષય વાસનાથી જન્મ મરણથી આત્મા મુક્ત થશે. તો ગઈકાલ કથામાં વાત દોહરાવી હતી. આજે ફરીને પણ તે વાત આપણી પાસે દોહરાવીને મૂકવા માટે પ્રયત્ન કરો છું. ભગવાને આપણને ચાતુર્માસમાં વિશેષ નિયમ લેવાની આજ્ઞા શિક્ષાપત્રીમાં કરી છે. અને મહારાજ વડનગર ને વિસનગર બે સ્વરૂપે જ્યારે 6 મહિના સુધી રહીને ભક્તોને દર્શન આપ્યા ત્યારે તે
વડનગર ને વિસનગરની સભામાં ચાતુર્માસના નિયમને વિશે મહારાજે વિસ્તારથી બહુ જ વાત કરેલી છે. એમાંથી આપણે સહુ કોઈ અર્ક રૂપે થોડાક નિયમો જાણીએ અને એ નિયમો પૈકીના પોતાની શ્રદ્ધા પ્રમાણે નિયમ લેવા માટેનો આજે સંકલ્પ કરવો. પહેલો નિયમ લેવાનો સંકલ્પ એ પણ કરી શકાય કે નિત્ય નિયમિત કથા સાંભળવી, કથા શ્રવણ કરવું, બ્રાહ્મ મુહૂર્તમાં જાગવું, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, કીર્તન ગાવા, કીર્તન શ્રવણ કરવું, તિલ ચિહ્નના પાઠ કરવા, બ્રહ્મચર્યનું પાલન કરવું, ભાવતી વસ્તુનો ત્યાગ કરવો, મિષ્ટાનનો ત્યાગ કરવો, ભોજન સમયે મૌન રાખવું અને પ્રભુ સ્મરણ કરતાં કરતાં ભોજન કરવું, 5 માનસી પૂજા કરવી, એકટાણા કરવા, ફળાહાર કરવું, હોટલોમાં કે લારીઓનું જમવા જવું નહીં, મોટી 3 એકાદશીઓ નિર્જળા કરવી, જનમંગલ આદિ સ્તોત્રનો પાઠ કરવો, મંદિરમાં સવાર સાંજની આરતીના દર્શન કરવા, દિવસમાં 1 વાર અવશ્ય મંદિરે પ્રભુના દર્શન કરવા માટે જવું, મંદિર વાળવું, પોતા કરવા, સાફ સફાઈ કરવી, ધારણા પારણા, ચાંદ્રાયણ આદિ વ્રતો કરવા, ભગવાનને અધિક દંડ પ્રણામ કરવા, અધિક માળા કરવી, અધિક પ્રદક્ષિણા કરવી, સવાર સાંજની આરતી સ્તુતિ પ્રાર્થના લીલા ચેષ્ટા વગેરે નિત્ય નિયમ કરવું. એકાદશી આદિ પવિત્ર દિવસે કે ઘેર કે મંદિરમાં ધૂન કે મહાપૂજા વગેરે કરવું. રવિવાર વગેરે રજાના દિવસોમાં આખો દિવસ મંદિરમાં રહીને ભજન સેવા વગેરે કરવું. શાસ્ત્રનું વાંચન કરવું, જેમાં સત્સંગી જીવન વચનામૃત ભક્ત ચિંતામણી, ગોપાળન સ્વામીની, ગુણાતીતાનંદ સ્વામીની, અક્ષરાનંદ સ્વામીની વગેરે વગેરે વાતો, યા તો નિષ્કોણાનંદ કાવ્ય કે મહારાજે આપણને જે શાસ્ત્રો વાંચવા માટેની આજ્ઞા કરીને મહારાજે પ્રમાણ કર્યા છે તે શાસ્ત્રનો પાઠ કરવો. ચાતુર્માસ દરમિયાન રીંગણા, મૂળા, લીલી મેથી, શેરડી વગેરે વગેરે પદાર્થો ખાવાની પીવાની એનો ઉપયોગ ન કરવો. આમ મહારાજે આપણે નિયમ બતાવ્યા છે, તો આ નિયમ પૈકીનું કોઈ પણ એકાદ નિયમ પોતાની શક્તિ પ્રમાણે ભગવાનના ભક્તને લેવું, આજે સંકલ્પ કરવો. અને એ સંકલ્પ એટલે નિયમની દીક્ષા લીધી કહેવાય આપણે. અને સાંગોપાંગ પછી તે નિયમ પાર પાડવું. પાછું ઘણા બધા વેગમાં નિયમ લઈ લે, પણ નિયમ લીધા પછી 2-5 દિવસ સુધી ગાડું માન હાલે એમ, વળી પાછું ભૂલી જાય ને કાં તો પછી નિયમ મૂકી દે. શાસ્ત્રનો મત છે નિયમ લીધા પછી મૂકે ને વળી પાછો કરે ને વળી પાછો મૂકે તો એનો દોષ બહુ લાગે છે, એમ સત્સંગી જીવનમાં બતાવ્યું છે. પણ આપણે રોજિંદા નિયમ કરતા હોય એથી વિશેષ નિયમ આ ચાતુર્માસમાં ભગવાનના ભક્તે કરવા. આની પાછળ મહારાજનો હેતુ તો એટલો જ છે કે જીવને કોઈ પણ ભોગે નિર્વાસની કરવું અને વિષયોની ને પદાર્થની આસક્તિ એને છોડાવી. હેતુ એટલો છે. ચાલો આપણે સાગર કથામાં પ્રવેશ કરીએ. 45મો તરંગ આપણો ચાલી રહ્યો છે. મહારાજ જીણાભાઈના દરબાર ગઢમાં જે પરમેશ્વર અને હરિભક્તો પાસે તત્વો મહારાજ પોતે આપી રહ્યા છે, પીસી રહ્યા છે,
તે તત્વ સિદ્ધાનંદ સ્વામીએ પોતાની કલમે મારા ને તમારા જેવા આત્માના કલ્યાણ માટે એમને સંગ્રહિત કરી અને આપણે આપ્યું છે. કેવી મોટી કૃપા મોટા પુરુષો. એને આપણા મોક્ષની ચિંતા કેટલી, જે આપણને આપણા મોક્ષની ચિંતા નથી. એથી હજારો ગણી મહાપુરુષોને આપણા આત્માના કલ્યાણ માટેની ચિંતા હતી કે આ મારા ભારત દેશના મારા દીકરાઓ, એને હું આવો પ્રસાદ આપું અને એના માટે આ પ્રસાદ સંગ્રહી રાખું. અને એ પ્રસાદ જો આરોગશે, ગ્રહણ કરશે, તો જન્મ મરણથી તે આત્માઓ મુક્ત થશે. એટલે સ્વામી એવું કહ્યું કે ભગવાનને જે તત્વે કરીને જાણે છે તેને બીજું કાંઈ જાણવાનું રહેતું નથી. હવે પ્રભુને તત્વે કરીને જાણવા હોય તો પ્રથમનું 12મું, પ્રથમનું 63મું, મધ્યનું 13મું, મધ્યનું 9મું, લોયાનું 1, 2, 3, 15, 14, 18, પંચાળાના 7 વચનામૃત, આ બધું તત્વે કરીને ભગવાનને જાણવા માટેના અદ્ભુત વચનામૃતો છે. માટે કોઈ ભગવાનના એવા અનુભવી સત્પુરુષ હોય ને, કોઈ, પછી આપણો બાપ હોય તો ભલે, આપણી માં હોય તો ભલે, પત્ની હોય તો ભલે, દીકરી હોય તો ભલે, પણ કોઈ એવા ભાગવત પુરુષ હોય એના થકી આ વચનામૃતમાં તત્વે કરીને ભગવાનને જાણવા. આપણી રીતે નક્કી નહીં કરી લેવાનું, આપણી રીતે વાંચી અને તત્વે કરીને ભગવાનને જાણવા માટેનો પ્રયત્ન નહીં કરવાનો, નહીં તો બધું બફાય છે. કારણ કે આપણી રુચિ, આપણી માન્યતા, આપણી સમજણ બધું આપણી રીતે હોય અને મહારાજ જે સમજાવવા માંગતા હોય એ જુદું હોય આખું. એટલે પછી આપણી રીતે જો આપણે શાસ્ત્રને સમજી બેસીએ તો એમાં બધી બાફણ પટી થાય. માટે વિચારો, માયાની નિવૃત્તિ તો થાય. ભગવાનને તત્વે કરીને આત્મા જાણે તો પ્રભુમાં પ્રીતિ થાય. એટલો બધો અને પ્રભુમાં પ્રધાન પ્રીતિ થાય તો જ માયાની નિવૃત્તિ થાય. ત્યાં સુધી માયા છૂટે નહીં. માનો કે હું ઘર બાર દુનિયા સગત સંપત્તિ બધું છોડીને હું નીકળી ગયો, પણ પરમાત્માનું સ્વરૂપ યથાર્થ જાણ્યું નથી, એટલે ભગવાનમાં પ્રીતિ તો થાય નહીં. ભગવાનનું સ્વરૂપ જ્યાં સુધી યથાર્થ જાણ્યું નથી ત્યાં સુધી એમાં પ્રીતિ ન થાય, ને એમાં પ્રીતિ ન થાય એટલે માયા છૂટે નહીં. હવે માયાના તો અનેક સ્વરૂપો છે, એક જ સ્વરૂપ છે એવું તો છે નહીં. પુરુષ, સ્ત્રી, દીકરા દીકરીઓ, ઘર વખરી, ધન સંપત્તિ, ગ્રસ્ત માટે, અમારા ત્યાગી માટે સંસ્થા, શિષ્ય, ભક્ત સમુદાય, માન સન્માન, પૂજા પ્રતિષ્ઠા, પરમાત્માનો સંબંધ ન હોય અને કેવળ આનો સંબંધ હોય તો એ બધી માયા છે. માયાના રૂપ જુદા હોય પરંતુ છે તો બેડી છે. કોઈ લોખંડની હોય તો કોઈ સોનાની હોય, પણ છે તો બેડી જ મારા બાપ. એટલે સ્વામી એમ કહે છે કે એવા ભગવાનના અનુભવી જે સત્પુરુષ હોય એના થકી પરમાત્માને તત્વે કરીને તમે જાણજો તો જ માયાથી આત્મા જુદો થઈ શકશે. બાકી માયાથી આત્મા જુદો નહીં થઈ શકે.
અને જ્યાં સુધી માયાથી આત્મા જુદો નહીં થઈ શકે ત્યાં સુધી સ્વામી આમાં લખે છે એ એકાંતિક ભક્ત નહીં થઈ શકે. તો એકાંતિક ભક્ત નહીં થઈ શકે તો એનામાં સ્વધર્મ, પ્રીતિ, વૈરાગ અને જ્ઞાન જે પ્રભુને પામી જવા માટેના ઉત્તમ ગુણ છે એ ગુણ ક્યારે પણ એના ધારવામાં આવશે જ નહીં. હવે જ્યાં સુધી એકમાં વાસ નહીં થાય ત્યાં સુધી એકાંતિક પણ આવશે. એકમાં જ વાસ એટલે મહારાજની મૂર્તિમાં જ આત્માને એક પ્રભુની મૂર્તિમાં જ વાસ થાય. આને એકાંતિક કહેવાય. પ્રભુની મૂર્તિ સિવાય પછી એની કશામાં કોઈ સીમા પ્રીતિ નહીં, સ્નેહ નહીં, દેહમાં નહીં, સંપત્તિમાં નહીં, દેહીઓમાં નહીં, બીજા કોઈ માયાબદ્ધ કારણોમાં કશામાં કોઈમાં પ્રીતિ નહીં. ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપની દ્રઢ ઉપાસના, ભગવાનને તત્વ કરીને જાણ્યા વિના નહીં થાય. અને પરમાત્માની ઉપાસના જો શુદ્ધ અને દૃઢ નહીં સમજાય, નહીં કરે તો માયિક જે વિકારો અને માયિક પદાર્થો અને માયિક સુખ એમાંથી આત્માને કદી પણ વૈરાગ્ય નહીં થવાનું. નહીતર છે ને લોકોને મરતા તો આપણે જોઈએ છીએ. પશુ, પક્ષી, કીડા, મકોડા બધા દેહધારી માત્રને આપણે મરતા તો જોઈએ છીએ, પણ વૈરાગ્ય નથી થતો. નાસંત પણ તો નજરે જોઈએ છીએ આપણે, અને વૈરાગ્ય નથી થતું. કેમ કે પરમાત્માનો સંબંધ નથી. એટલે પછી આત્માને ઘટના જોવાથી કોઈ દિવસ વૈરાગ થાય નહીં. કદાચ ઘટનાથી વૈરાગ્ય થાય તો એ વૈરાગ્યની આયુષ્ય ને એ તો વરસાદ થાય ત્યારે આકાશમાંથી ઓલા પાંખોવાળા મકોડા જે હેઠે પડે ને એટલી હોય, એટલી આયુષ હોય. એ વૈરાગ્યની ઘટનાથી થયેલો એ આકાશમાંથી, વાતાવરણમાંથી એ મકોડાનો જન્મ થાય, નીચે પડે અને પાંખો ચોંટી જાય અને મકોડો મરી જાય. એમ ઘટનાથી થયેલો વૈરાગ્ય એની આયુષ આટલી જ હોય. પછી એ ઘટનાથી જે વૈરાગ થયેલો એ પાછો વૈરાગી થઈ જાય, વારનો બને. મતલબ કે ગમે ત્યારે વિષયમાં બદ્ધ થઈ જાય. માટે ભગવાનનું તત્વ કરીને સર્વ જાણે અને પ્રભુમાં પ્રીતિ થાય. અને પ્રભુમાં જે પ્રીતિ થાય તે પ્રીતિ કરીને જે વૈરાગ્ય જાગ્યો તે ભગવાનની કૃપાથી કહેવાય કે સંત કૃપાથી કહેવાય. અને એ વૈરાગ્યની આયુષ બહુ દીર્ઘ હોય. અને એ વૈરાગ્ય આત્માને કોઈ પદાર્થમાં બંધાવાનો એનું કામ એ વૈરાગ્યનું કામ છે. કોઈ વિષયમાં જીવને બંધાવા ન દેવું, આટલું વૈરાગ્ય કામ કરી શકે. પણ વૈરાગ્ય ભગવાનમાં પ્રીતિ ન કરાવી શકે, તોડી શકે. જગતમાંથી, માયામાંથી, વિષયોમાંથી, દેહમાંથી આત્માને તોડી શકે, એટલું કામ કરી શકે. પણ પ્રભુમાં ન જોડી શકે. તો પ્રભુમાં કોણ જોડે? તો કે ભક્તિ જોડે. તો વૈરાગ્ય જેટલો હોય એથી પણ વિશેષ ભક્તિ જોઈએ. ચાલો હવે આપણે વૈરાગ થયો, ભક્તિ છે અને વિષયોમાંથી જીવ વિરક્ત થયો. તો એને ટકાવવા માટેની, એને સ્થિત કરવા માટે આત્મનિષ્ઠા જોઈએ. હવે આત્મનિષ્ઠા છે, વૈરાગ્ય છે ને ભક્તિ છે. પરંતુ પરમાત્માના ચરણ કમળની સેવાને પામવા રૂપી જે મુક્તિ
એ ત્રણ હોવા છતાંય ન મળે. કેમ કે સ્વધર્મ નથી. એટલે મહારાજે પ્રથમના 19ના વચરામૃતમાં 4 સાધન બતાવ્યા ને એને મહારાજે એકબીજાની પૂરકતા બતાવી અને 4 સાધન સરખા જોઈએ. સ્વધર્મ, પ્રીતિ, વૈરાગ્ય અને આત્મનિષ્ઠા. વાંચજો પ્રથમનું 19મું વચરામૃત. અને એકાદ ગુણની ન્યૂનતા હોય તો 4 ગુણે યુક્ત ભગવાનના ભક્ત એની સેવા અને સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળવી. બહુ અદભુત વાત છે. આપણે જ્ઞાન ગોષ્ઠીમાં મને યાદ કરજો, 19મા વચરામૃતના 4 ગુણ ઉપર સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ. અત્યારે તો આપણે સમયને લક્ષ્યમાં રાખીને કથા કરવાની હોય એટલે વિસ્તાર ન લઈ શકીએ, પરંતુ સમજવું બહુ જરૂર છે મારે ને તમારે બધાને. જો હું આ બધું ઘર બાર છોડી નીકળી ગયો છું, પણ આ 19ના વચરામૃતમાં 4 જે મહારાજે ગુણો બતાવ્યા છે એનો સંદર્ભ, એનો વિસ્તાર, એનો હેતુ, એનો લક્ષ્ય, એનો ઈરાદો જ્યાં સુધી હું યથાર્થ ન સમજો ને તો ત્યાં સુધી આ ત્યાગથી મોક્ષ થાય એ આશા મારે ન થાય, કદી પણ ન થાય. મહારાજ બહુ અદભુત વાત કરે છે. હવે એકાંતિક જે ભગવાનનો ભક્ત થયો તેને ભગવાનના પ્રત્યક્ષ કહેતા પ્રગટ સ્વરૂપનો અનુભવ થાય છે. અને જ્યારે પ્રગટ પરમાત્માના સ્વરૂપનો આત્માને અનુભવ થાય છે ત્યારે તે આત્મા પરિપૂર્ણ જ્ઞાનને પામે છે. અને પરિપૂર્ણ જ્ઞાનને જ્યારે આત્મા પામે છે ત્યારે તે આત્મા પરમાત્માની આરાધના કરતા કરતા કાર્યાણીના 10માના સિદ્ધાંત પ્રમાણે પુરુષોત્તમ રૂપ થાય છે. પુરુષોત્તમ થાય છે એમ નહીં, પુરુષોત્તમ રૂપ થાય છે. પુરુષોત્તમ નારાયણને ભજી અને પુરુષોત્તમ નારાયણના સાધર્મ્યપણાને અનંત પામ્યા છે. એમ મત છે મહારાજનો. તો એ આત્મા પુરુષોત્તમ રૂપ થાય છે. તો પુરુષોત્તમ રૂપ થાય એનો અર્થ છે ને એમ છે કે ભગવાન સિવાય, પરમાત્માની મૂર્તિ સિવાય એને કશું સુખદાયક ન દેખાય. અને સતત 24 કલાક શ્વાસે શ્વાસ એને મહારાજની મૂર્તિમાં જ વૃત્તિ રહે અને મહારાજનું સતત ને સતત ચિંતન થાય અને એમાં સુખ મનાય. આને પુરુષોત્તમ રૂપ થયો કહેવાય. એની ઇન્દ્રિયો, અંધકરણ અને આત્મા અને પોતાની રહેલી બધી વૃત્તિઓ છે ને એ તો હજારો, લાખો, કરોડ પ્રકારે છે. એ બધું જ ભગવાનમય મૂર્તિમય થઈ જાય. પછી એને ભગવાનની મૂર્તિ સિવાય વિચારમાં, દૃષ્ટિમાં, સંકલ્પમાં કશું જ ન આવે. આને પુરુષોત્તમ રૂપ સમજવા માટે આપણે ક્યારેક માટે વાળા ભક્તો, ભગવાન શ્રી હરિએ બહુ જ અદ્ભુત વાત આપણા માટે કરી છે. સિદ્ધાનંદ સ્વામીએ આ હરિચરિત્રામૃત ગ્રંથમાં નોંધ કરી અને મારા તમારા માટે આ વાણી પ્રસાદ મહારાજનો, એમાં કોઈ ભેળસેળ નહીં પાસે, ચોખ્ખી આ બધી મહારાજની વાતો
અને વાણી પ્રસાદ મહારાજનો જેવો પી શકો ને એવો ચોખ્ખે ચોખ્ખો વાણી પ્રસાદ મને ને તમને આપ્યો છે. માટે આ વાણી પ્રસાદનો આપણે અહોરાત્રે પાન કરતા રહીએ. એ સાથે કથાને વિરામ. શ્રીપતિમ સિદ્ધરમ ભક્તિધર